રામ રામ દોસ્તો, પોલીસ ભરતી પરીક્ષા રિલેટેડ ઘણા મેસેજ ફરી રહ્યા છે, તો એ થોડા મેસેજ લઈ લઉં. ગુજરાતના વિદ્યાર્થીઓની ખરેખર બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. એ સમજાતું નથી કે એક વ્યક્તિ તમને ખુલીને આવીને કહે છે કે હવે હું રાજકારણમાં જ જવાનો છું અને રાજકારણની જ તૈયારી કરું છું, તો તેનો સીધો અર્થ કોઈ સમજી નથી શકતા. વિદ્યાર્થીઓ હાથા બની ગયા છે આ વ્યક્તિના. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને મળવા માટે આપના ધારાસભ્ય જ કેમ ગયા? કારણ કે તેમણે આપ પાર્ટીને દેખાડવાનું હોય કે હું કામ કરી રહ્યો છું. શા માટે બીજા ધારાસભ્ય ના ગયા? આનો થોડુંક વચ્ચે હું લઈ લઉં દોસ્તો, આ મેસેજ થોડોક પુશ કરી નાખું. તો આ આપિયાઓ કેમ આટલો ઇન્ટરેસ્ટ આમાં લઈ રહ્યા છે? કારણ કે આમાં નાપાસ થયેલા છે ને વિદ્યાર્થીઓ વધારે છે. એ લોકોની પીડા છે ને એનો આ લોકો છે ને ફાયદો ઉઠાવે છે. જેમ તમારા શરીર પર એક ગુમડું થયું હોય ને, તો માખી ક્યાં બેસે? એ ગુમડા પર જ બેસે. ત્યાં પછી ખોતરીને તમારું એ ભરણ પોષણ કરી નાખે. પણ તમારી પીડા એ વધારે, તમે એની પર મલમ નથી લગાડતું એ માખી. એટલે આ હાપિયાઓનું કામ છે એ તમારે એની ઉપર મીઠું ભભરાવવાનું તમારા ઘા ઉપર, અને એ લોકોને એમાં મજા આવે છે, વિકૃત આનંદ લે છે આ હરામખોરો. બાકી આ લોકો શું કહેતા હોય કે બેરોજગારો આટલા બધા છે, સરકાર ભરતી કરો, આમ કરો, તેમ કરો. હવે સરકારે ભરતી કરે છે. 12,000નું ભાવિ આ હરામખોરોએ છે ને અંધકારમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે. આ લોકોને ઊંઘ કેમ આવે છે? આવું ગોપુ અને આઈડિયોએ તો શિક્ષક થઈને, મેં એ ભાઈને પૂછ્યું હતું કે તમે શિક્ષક પહેલાં છો કે નેતા પહેલાં છો? બોલો, એ ભાઈએ જવાબ ના આપ્યો. એ સામતભાઈએ બોલો, એને ડબલ કરવું છે, ડબલ રોલ કરવા છે. તો તમે વિચાર કરો કે શિક્ષક તરીકે ન્યાય આપી શકવાનો એ જો નેતાનો રોલ કરશે તો, અને નેતાનો રોલ કરશે તો શિક્ષક તરીકે ન્યાય આપી શકવાનો છે? આટલી સામાન્ય વાત આ લોકો સમજી નથી શકતા. અને બીજા બધાનું ભવિષ્યને મતલબ તમે જો 12,000 છે, અંદર બેહેલા 2.5 લાખ હતા, 8 લાખે આમ પેલું ફોર્મ હજુ વધારે ભર્યા હશે, 8 લાખથી પણ વધારે કદાચ ફોર્મ ભરી ગયા હશે. તો 10 લાખનો આ મુદ્દો છે એમ સમજી લઈએ. તો એમાંથી તો ખાલી જે મળવાનું છે એ તો 12,000 ને બીજા બધા તો પીડિત જ છે. એને તો પીડા છે, વેદના છે, પરીક્ષા પાસ નથી થયો, આ વખતે હું થયું, જે પણ એમના નસીબ ખરાબ હતા. એક તો બધાને તો લાગવાનું નહોતું, આ લાડવો બધાને મળવાનો જ નહોતો, એમાંથી 12,000ને મળવાનો જ હોય. એટલે બીજા તો બધા બિચારા કાંઈ ને કાંઈ એને દુઃખ હોય તો એ દુઃખને ખોતરી અને આ પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે. આ તદ્દન ખોટી વસ્તુ છે. એક શિક્ષક તરીકે તો એટલું નીચ કર્મ કરી રહ્યા છે ને સામતભાઈ, મારાથી કંઈ કહેવાય એવું નથી. આવું ના થવું જોઈએ. જે પણ ભૂલ હતી, બધા જ જેટલા 2,38,000 સમથિંગ જે પણ બેઠા, એ બધાએ બેઠા પરીક્ષામાં એક સાથે બધાએ પેપર આપ્યું. ભૂલવાળું હતું તો પણ આપ્યું ને. કોઈને પ્રોબ્લેમ હતો તો એ જ વખતે ઊભો થઈ જવાય કે ભાઈ આમાં તો તમે બહુ મોટી ભૂલો કરી છે, આમાં મારે પરીક્ષામાં પેપર નથી આપવું, નીકળી જવાય. ત્યાં જ આંદોલન શરૂ કરી નખાય. પણ તમે બધાએ પેપર આપી દીધું, બરાબર. હવે કોકને એમ ટાઈમ મેનેજમેન્ટ કરતાં આવડ્યું નથી, કારણ કે સૌથી પહેલું મહત્ત્વનું હતું કે ટાઈમ મેનેજમેન્ટ કરવું. એમાં પણ પાસ થવાનું, બીમાં, બંનેમાં પાસ થવાનું હતું. એટલે સૌથી પહેલું કામ કરવાનું હતું કે બંનેમાં તમારા માર્ક્સ આવી જાય, બરાબર. આ બધાને ખબર જ છે. આ બધું અત્યાર સુધી આપણે ઓડિયો મૂકી છે અને બધું એ રીતે સમજાયા છે, બધા સમજીએ ગયા છે. પણ જેને સમજવું જ નથી એ કે ના અમને 10 માર્ક આપો જ આપો. એટલે કોણ? તારો બાપ મૂકી ગયો તો 10 માર્ક આપો? તને એક ભૂલ કરી પરીક્ષા બોર્ડે, બરાબર, કે એમનાથી ભૂલથી આવું ભૂલ થઈ ગઈ કે જે પરીક્ષાના પેપરમાં આવું થઈ ગયું, બરાબર. પણ બધાએ હવે તો એ પેપર જે ભૂલવાળો છે સવાલ, એના જવાબો બધાએ આપ્યા જ છે ને. કોઈએ એ વખતે જ કહી દેવું જોઈતું હતું કે હવે હું આ ભૂલવાળું પેપર છે નહીં આપું તો વેલિડ ગણાત. પણ બધાએ આપી દીધું છે. હવે મેં પછી રિઝલ્ટ આવ્યું ત્યારે હવે છાતી કૂટો છો કે લો આ તો ભૂલવાળું હતું, એના લીધે અમારે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. તો આ વેલિડ જ ના કરાય. એક ભૂલ પરીક્ષા બોર્ડે કરી છે ને, હવે આ લોકો હરામખોરો જીદ કરીને બીજી ભૂલ એની પાસે કરાવડાવી છે કે તમે અમને 10 માર્ક આપી દો. 10 અત્યારે તારો બાપ મૂકી ગયો ભીખમાં તો 10 માર્ક મળી જાય. આ તમને ભીખમાં આપે તો બીજા બધાનો શું વાંક છે? મળે, બધાને 10 માર્ક આપી દે, પણ તમે તો હરામખોરો 32 માર્કે નથી લાવી શક્યા, તો તમને શેની ભીખ મળે?
પેલો તો 32 માર્ક લાવ્યો છે અને એણે બીમાં એટલો ટાઈમ બિચારાનો આમાં ઘસાઈ ગયો એમાં તો, અને બીમાં એને લાવતા આવડતું હતું જ, પણ એને ખબર હતી કે પહેલું મારે કામ એ કરવું પડશે કે એમાં પણ મારે 32 માર્ક લાવવા પડશે. તો એણે એ ટાઈમ આપી અને એ મેરિટમાં એ ઓબ્વિયસલી વાત છે કે ઓછો થયો અને તમે બીમાં વધારે માર્ક લાવી દીધા પણ તમારાથી એ પાસ નથી થયો ગ્રુપ એ. તો હવે તમારે 10 માર્કથી પછી તમારે આગળ નીકળી જવું છે. તો આ હરામખોરી તો વ્યાજબી જ નથી. એક ભૂલ પરીક્ષા બોર્ડે કરી, હવે આ જીદ કરીને બીજી ભૂલ કરાવવા મથે છે. પણ આ સમિતિ બની છે અને એવું કંઈક મેં સાંભળ્યું છે કે સમિતિ બની છે, હવે એ ડિસિઝન લેશે. તો હું સમિતિને કે બધા લોકો તમે જણાવજો કે એક ભૂલ કરી, હવે આવું કાંઈ પણ ના કરાય. આ જે છે ને એઝ ઇટ ઇઝ જ રખાય, જે છે એ થયું, જે થઈ ગયું, પરીક્ષા બોર્ડે ભૂલ કરી એ કરી, હવે ભૂલ ઉપર ભૂલ ના થવી જોઈએ, આ મેઇન છે. હવે પણ જીદ કરી, કારણ કે પેલો તો દુકાનદાર છે, એને તો એના કોચિંગ માટે લડવાનું છે. કોચિંગમાં એ લોકોએ સરખી મહેનત નહીં કરાઈ અને પછી હવે એ છોકરાઓ માટે કે અમે લડશું, આ ખોટું છે. આ તદ્દન ખોટું છે. નેતા બનાવે જ નહીં કોઈ શિક્ષકને. શિક્ષકના હાથ નીચે બધાને નેતા અને બધા જાતના બને, પણ શિક્ષક ખુદ નેતા બની જાય તો આ તો ભૂંડિયા હાવ કેવા છે આપ્યા તો. કોઈ પણ આ ગોપુએ અત્યાર સુધી જે પણ મુદ્દામાં ભવાઈ કરી, એક પણ માં છે ને એને સોલ્યુશન નથી થવા દીધું. એ બેલાવાળું પ્રકરણ તમે જુઓ તો કેટલું હાવ એ છે. પછી હમણાં જ પેલું અનાજ ચોરીવાળું જોઈ લો, એના આપ્યાઓ છે. તો આણે કોઈ વસ્તુમાં સોલ્યુશન નથી થવા દીધું. એ બધાના એણે ભવાઈના એપિસોડ બનાવ્યા છે, એક એપિસોડ આ બેલાનું પ્રકરણનું. અને એ હેન્ડલ કેવી રીતે કરવો જોતો તો એ બેલાનો તમે વિચાર કરો, આ કેવી રીતે હેન્ડલ કર્યું ને. તો હવે ત્યાં છે ને કજિયા કંકાસના મૂળ નખાઈ ગયા બોલો એ ગામમાં વિસાવદરના. તો આવું ના કરવું જોઈએ. આ અંદરો અંદર લડાવાના આવા બધા ધંધા કર્યા. બધા જ સમજુ છોકરાઓ બધું સમજતા હતા અને સમજી જ ગયા હતા, પણ સામતને એની પોલિટિક્સ ચમકાવી હતી અને એ ભાઈ 4 તારીખે કંઈક હોદ્દો આપ્યો તો આપ્યા હોય, તો એને કંઈક તો કામ કરવું ને. તો બસ આવી એને ખબર જ છે આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છે તો આવી ભૂલો તો થાય જ છે ને થતી રહેવાની છે. તમે કોઈ પણ આઈપીએસ હોય, આ ખુદ એની કોચિંગ એ ચલાવે છે ને, એની ખુદની ભૂલો આ ગઈ આપણે વિડીયો મૂકીને એમાં એની સાંભળજો. એટલે આવું તો નીકળે, જેટલું કાઢવું એટલું નીકળે. આ તો આ એક મળ્યો, આવા બીજા 200-500 હશે જ કે એમાંથી એને કાંઈ મન દુઃખ થયું હોય, કાંઈ ને કાંઈ આના લીધે જ. આ તો કારણ કે બેઝિક જ કરાવીને ફી પાછી લઈ લે છે. આ બધું આવશે આગળ, ચાલો આગળ વાત કરીએ. અને વાત રહી જમાવટના પત્રકારની, તો એ વ્યક્તિને પોતાના ટીઆરપી અને આ બાબતની ડિબેટ માટે રૂપિયા મળતા હોય છે. સાચું શું ખોટું શું એની સાથે કોઈ મતલબ નથી. દેવાંશી જોશી ખુદ કહેલ છે ઇન્ટરવ્યૂમાં કે મને જે પાર્ટીના રૂપિયા મળે એ પાર્ટીનું મારે બોલવાનું હોય, પછી એ શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય. આ બધું લખેલું વાંચું છું, એ મારા ઘરનું નથી દોસ્તો. એ જે હોય સાચું ખોટું ભગવાન જાણે. રહી વાત ગુજરાતી વ્યાકરણની, જે તો મિત્રો તમે સમજો તમારી તૈયારીમાં 50 રહી ગઈ છે, લેવાવાળા લાવ્યા જ છે, તમારે સીધા 10 માર્ક્સ લઈ લેવા છે, તો એ વસ્તુ ખોટી છે. પેપર બધા માટે જ સરખું હતું અને દરેક ભરતીમાં આ રીતે અમુક પ્રશ્નો હોય જ છે. કારણ કે જ્યાં માણસ કામ કરે ને ત્યાં આવું પ્રોબ્લેમ્સ ને એવું બધું આવવાનું જ છે ભાઈ. આ જ્યારે આ બધું જ રોબોટ ને એવા બધા આવી જશે ને, આઈપીએસ અધિકારીઓ રોબોટ આપણે મૂકી દઈશું, બધું એઆઈ સંચાલિત ને આવું બધું હશે, ત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ આવા બધા નહીં થવા દે. ક્યાં ગયા સામત ને ગોપાલ ને? આજે ગાંધીનગરમાં એસએસસી જીડી વાળાને કાદવમાં દોડાવ્યા છોકરાઓને, એ નથી દેખાડતું? એમાં તમારા વિદ્યાર્થીઓ નથી એટલે આવું પણ સવાલ પૂછે છે. હવે પછી બીજી વાત કરે છે, પાર્ટ બીમાં કેમ વિરોધ નથી કરતા? એમાં ક્યાં સિલેબસમાંથી પૂછાયેલું છે? એમાં પાસ છે બધા, એટલે એ બધા ક્વેશ્ચન બરોબર છે એમ. પાર્ટ એમાં પાસ નથી એટલે પાર્ટ એનો વિરોધ કરે છે. બોલો આ કેટલી આમ દેખાય, આમ ક્રિસ્ટલ ક્લિયર દેખાય એવી આ વાત છે. બોલો એક લીટીમાં જે સમજી જાય કે હા ભાઈ આ વાત સાચી છે. સામત ગઢવી જો વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવાનું કહે છે તો કેમ 80,000 કરતાં પણ વધુ ફી ક્લાસ 3ની એક્ઝામ માટે? જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું 2023માં તોય વિરોધ ના કર્યો. મયુર તડવી વાળો બનાવ બન્યો પીએસઆઈમાં તોય વિરોધ ના કર્યો. તલાટી 2023 સિલેબસ બહારના પ્રશ્ન તોય વિરોધ ના કર્યો. ફોરેસ્ટમાં CBRT અને ઘણા છાબેડા તોય વિરોધ ના કર્યો. STIમાં 2024માં
ક્લાસરૂમમાં કેમેરા બંધ હતા તોય વિરોધ ના કર્યો. સીસીઈમાં CBRT અને ગણિતનું ભારણ વધારે તોય વિરોધ ના કર્યો. LRDનો સિલેબસ આવ્યો ત્યારે ખરેખર અન્યાય હતો તોય વિરોધ ના કર્યો. રેવન્યુ તલાટીનો સિલેબસ આવ્યો જેમાં મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ છે તોય વિરોધ ના કર્યો. SSC GDના ગ્રાઉન્ડમાં ચલાય તેમ નથી તોય વિદ્યાર્થીને દોડાવે છે તોય વિરોધ ના કર્યો. તો પછી કોન્સ્ટેબલનું પેપર જે વિદ્યાર્થીએ આપ્યું છે અને તેની મહેનતના કારણે બંને પાર્ટમાં પાસ થયો છે તેવા વિદ્યાર્થીના રિઝલ્ટ આવવા માટે હાથે કરીને મોડું શું લેવા કરાવો છો? આ બધાના કારણે બધું પાછું ધકેલાય છે. તો આ લોકોના ભવિષ્યનું તો વિચારો. તમે જે લાઈનમાં છો ને, જે તમે રોટલા ખાઓ છો ને, એ આ બધાના ભવિષ્ય માટે ખાઓ છો અને એને તમે મળવા નથી દેતા. એક પણ નથી મળવા દેતા. 12,000ની ભરતી એક સેકન્ડ માટે તમારા કારણે રોકાતી હોય ને તોય તમે છે ને આ ભયંકર અનૈતિક કામ કરો છો. ભયંકર. એક સેકન્ડ માટેની વાત કરું છું. તો તમે તો આ ખોટું. અને બીજો પક્ષ જાણ્યો નથી. મેં કાલે 1.25 કલાક વાત કરી સામતભાઈ સાથે. ત્યારે પછી મેં કીધું ને તો કે હું પોલ કરું, આમ કરું, તેમ કરું, એવું બધું કીધું છે. હું જોઉં આ બધું એને પહેલાં કરવું જોતું હતું કે બીજી સાઈડ જાણ્યા વગર કૂદી પડવાનું ભાઈ તારે. એ હાવ નથી આ લોકોમાં બુદ્ધિ કે પછી હાથે કરીને આ બધા ગતકડા કરે છે. ખબર જ હશે આ બુદ્ધિશાળી તો હશે જ એટલા કે આ બીજી સાઈડવાળાને નુકસાન થાય જ છે પણ એ સંખ્યા ઓછી છે. એટલે આપણે તો રોટલા શેકવા માટે 2.5 લાખ કાપી છે એટલે 2.5 લાખનો અવાજ બને પણ એ છોકરાઓનો અવાજ નથી બનતો. આ હરામખોર. આ તો મને તો ખબર જ નથી. આપણે તો આમ આંધળું ક્યાં જ કૂદ્યા છે. મને ખબર જ નથી આમાં 2.5 લાખ છોકરાઓએ આટલી પરીક્ષા આપીને એવું. એ 1800નું કંઈક કહેતો હતો ને એ ઉપરથી હું કૂદ્યો છું કે ભાઈ આમાં ભલે 1800માંથી 1800 ના એમાં 200 ભલે ખાલી રહી જતી. એ તારો વહીવટ તારે નથી કરવાનો. એ એક હું નાગરિક તરીકે મારે વહીવટ કરવાનો છે કે એ જગ્યા ખાલી રહી જાય કે ભરે કે ગમે. તું તો દુકાન લઈને બેઠો છે, તારે વહીવટ કરવાનો જ નથી થતો. આ વખતે ખાલી રહેશે, તમે આવતી વખતે ભરીશું. તું તારું છે ને જે કરવાનું છે ને એટલું જ કર. આ પ્રશ્નથી મેં શરૂઆત કરેલી. તો હવે તો એમાં જેટલો ઘૂસું છું ને એટલો આ લોકો એટલા નાગા થાય છે, એટલા એના કપડાં ઉતારું છું રોજ. કેટલી હદે. દિલ્હીની દ્રષ્ટિ IASની ફી 1 લાખ ને સામત કોન્સ્ટેબલની ફી 80,000. રહેવા ખાવા પીવાના અલગ. પોલીસ રનિંગના 10,000. આટલી ફી છતાં પણ PPTમાં સ્ટડી કરવા કાંઈ નહીં આવડતું. ન્યૂ સ્ટુડન્ટને ખબર ના હોય એ લોકો કોર્સ લઈ લે છે. સામતનું હુલામણું નામ જ સ્ટુડન્ટે પાડેલું છે, કોચિંગ માફિયા. બોલો. સ્ટુડન્ટમાં આવા તો નામ પડી ગયા છે સમ્રાટભાઈ. તમે સમ્રાટ લગાવો ને આખી દુનિયાના શહેનશાહ લગાવો પણ જો છોકરાઓ તમારા માટે વાપરે છે એ મહત્વનું છે. તો આવું ના થવું જોઈએ. ક્યાં પેલી IASની લાખ રૂપિયાની તમારી 80,000. તમે એના કરતાં તો IAS 20,000 રૂપિયા વધારે નાખીને IASની તૈયારી કરવી સારી પડે. તો એમાં આવીએ જાય પેલું હાથીના પગલામાં બધાના પગલાં આવી જાય. IASની ભરતી એટલી અઘરી છે તો એમાં આ કોન્સ્ટેબલ તો બનાવી જતું હશે ભાઈ. સમજ્યા તમે? થોડુંક વિચારજો. આ તો અંદરથી આવ્યું છે એટલે કહું કદાચ કે આટલી અઘરી હોય એ કરી નાખો એટલે કદાચ આ થઈ જતું હશે એવું મારું માનવું છે. વિદ્યાર્થીઓ માટે લડવું હોય તો કોઈ પાર્ટીની જરૂર ન પડે. તમારા વક્તવ્ય પરથી જ ખબર પડી જાય. યુવરાજસિંહ જાડેજા પણ આપમાં છે પણ જ્યારે વિદ્યાર્થીઓના પક્ષમાં લડે ત્યારે કોઈ બીજેપી કે આપ નથી જોતું. ફક્ત યુવરાજસિંહના ઇશારે આગળ આંદોલન કરતા હોય છે. હવે એનું પણ નથી ચલાવવા દેવાનો હે દોસ્તો. એ ખોટો હશે ને તો યુવરાજે અહીં જાય. આપણે તો એની પણ હાડાબાડી નથી. કોઈ પણ આપ્યા ને ખોટા આંદોલનો ને ખોટા છાતી પીટતા જોયા ને એટલે સીધા લઈ જ પાડવાનો છું. અને અહીંયા અમને પાલક પનીર અને સમ્રાટને તો કઈ વાતની હવા છે એ જ નથી સમજ પડતી. જો હવે યુવરાજસિંહ સાથે કમ્પેરિઝન પણ કરે છે ને તોય તમે હલકા સાબિત થાવ છો સામતભાઈ. થોડુંક સમજો. સમ્રાટ એવો માણસ છે કે હાલમાં બીજેપીવાળા 20 લાખની ઓફર આપે ને તો કાલનો ચા નાસ્તો બીજેપીની ઓફિસે કરતો હોય અને બપોરે મીડિયામાં કહેતો હોય. એકચ્યુઅલી એ તો વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં બધી જ રીતે તૈયાર રહેવું જોઈએ. આમાં હું કોઈ પણ રાજનીતિ પાર્ટીની તરફેણમાં વાત નથી કરતો. એ કહી દે છે. આ તો પણ આ વ્યક્તિત્વ બતાવે છે સામતભાઈનું.
એન્જલ એકેડમી સિવાય એક પણ એકેડમી વિરોધ નથી કરતી, કારણ કે ખબર છે કે કોઈ પણ ભરતીમાં 10-15 પ્રશ્નો એવા આવતા હોય જેમાં બધાને તકલીફ પડી જતી હોય છે અને એ પ્રશ્નો છોડી દેવા જ વિદ્યાર્થીઓ માટે હિતાવહ હોતા હોય છે. ભરતી બોર્ડને જે કંઈ કરવું હોત તો ફાઇનલ આન્સર કીમાં સુધારો કર્યો હોત, પણ 10 માર્કનું ગ્રેસિંગ કંઈ એમને એમ ના મળે, નહીં તો 40% ફરજિયાતનો મતલબ શું? અને એ 10 માર્ક આપે ને તો બીજાને નુકસાન થાય છે. તમે આ વસ્તુ તો એક ભૂલ કરી હવે બીજી કરાવડાવી છે પરીક્ષા બોર્ડ પાસે, તો આ વસ્તુ તો જરાય યોગ્ય જ નથી. કશું નહીં થાય, જે પાસ છે એ લોકો ડોક્યુમેન્ટ ભેગા કરો અને જે ફેલ છે બીજાને નડવા કરતાં આગળની તૈયારી કરો. આ સારામાં સારો તમારા માટે એક વિકલ્પ છે, જેનાથી તમારું માઇન્ડ પણ પોઝિટિવ રહેશે. તમે પણ કારણ કે આ વખતે તમે જો આવતી વખતે પણ આવું સામતે કે કોઈ બીજાએ કોઈ શરૂ કર્યું તો કે ગઈ વખતે તો આ દર વખતનું લઈને આવે છે. હસમુખભાઈએ 40%નો ક્રાઇટેરિયા કોઈ પરીક્ષામાં ઘટાડી દીધો હતો, તો મને એમણે કીધું કે આવું ઘટાડી દીધું તો આ વખતે ઘટાડો એમ કે. મેં કીધું એ વખતે હસમુખભાઈએ ભૂલ કરી, હવે આ વખતે થોડી ભૂલ થવા દો. હું એ વખતે નહોતો, નહીં તો હું હસમુખભાઈને કહેત કે ભાઈ તમારે શું લેવા દેવા, 40%નો ક્રાઇટેરિયા છે એ તમારે રાખવો જ પડે. હા, પણ એ બની શકે છે કે પછી બનાવ્યો હોય, આવું બધું કંઈક કર્યું છે તો પછી પાછો ઠેલ્યો હોય. આમાં તો તમને પહેલેથી જ કીધું હતું કે 40% પ્રમાણે અમે ભરતી કરશું. સમજી ગયા? આ મને ખબર નથી એમાં હસમુખભાઈ વખતે શું થયું હતું, પણ મને એવું કીધું એટલે મેં તો એને ચોખ્ખું કીધું કે ભાઈ હસમુખભાઈએ ભૂલ કરી. હું એમનો સપોર્ટર ખરો, પણ એવો આંધળો સપોર્ટર નહીં. હસમુખભાઈએ ખોટું કર્યું, એ ન થવા દેવાય. અને એ બની શકે કે તમારા જેવા દુકાનદારોની વાતોમાં આવી ગયા હોય, દબાણમાં આવી ગયા હોય અને કે હાલો ચાલો, એ બિચારો ભોળો માણસ છે, જેમ દોડાવે એમ દોડી જાય છે. તો એ બધું ના ચલવી લેવાય ને ભાઈ. એમ બાજારો મીડિયાના અને એના પ્રેશર એ બિચારા નથી હેન્ડલ કરી શકતા. એ હાવ 2 કોડીની બાજારો મીડિયાવાળા એની ઉપર ગમે એમ એ કરે ને, ક્લાસીસોવાળા મોકલે, કોચિંગવાળા આમ ઊંધા ફેરવીને પછી એના ઇન્ટરવ્યૂ લે છે બાજારો મીડિયાવાળા. તો આ અને પછી હસમુખભાઈનું ને આ બધાનું ખોટા નામ લેવડાવે. હસમુખભાઈએ તો ચોખ્ખું કીધું પછી કે ભાઈ ઇન્ટરવ્યૂમાં કોચિંગમાં એ રીતના અમને દેખાય કે આણે તો બધી છે ને તૈયારી કરેલી છે તો અમે 10 માર્ક આપીએ. એણે જવાબ આપેલો જ હતો, પણ એ કોઈને બતાવતી નથી. આ બધે બાજારો મીડિયા આટલી નીચ કક્ષાની છે. પછી હસમુખભાઈને કેટલા બદનામ કર્યા હતા અને એ બધું ચાલતું હતું. એ વખતે મારે બોલવું હતું, પણ કદાચ મેં બનાવ્યો હતો કે નહીં ખબર નથી. પછી એન્જલ એકેડમી સિવાય એક પણ એકેડમી વિરોધ નથી કરતું, કારણ ખબર છે કે આ બધું વંચાઈ ગયું, બરાબર ને? આ જેટલા લોકો ગ્રેસિંગ મળે છે એ માટે પાછળ પડી ગયા છે, પણ એકવાર પોતાની અંદર પણ ઝાંખીને જુઓ કે મારી મહેનતમાં ક્યાં ખામી રહી હતી. આખા ગુજરાતના દરેક ઉમેદવાર માટે સરખું પેપર હતું, તો પરીક્ષા પાસ થવાવાળા કંઈ ગાંડા નથી. એ લોકો વર્ષોથી તૈયારી કરે છે, એટલે બંને પાર્ટમાં 40% થાય છે. ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બાદ કરતાં પણ 190 માર્કનું પેપર હતું, તો એમાં તમારે માર્ક્સ કેમ ના આવ્યા? જે લોકો બંને પાર્ટને મહત્ત્વ આપીને પાસ થયા છે એ ગાંડા, અને ગ્રેસિંગ માગવાવાળા બહુ હોશિયાર એમ થયું ને. એ ભીખ માગવાવાળા છે ને, આ ભીખ જ માગતા રહેવાના આખી જિંદગી. તમે બીજાનું છીનવવાની કોશિશ કરો ને, આ લોકો કદાચ સરકારી નોકરીમાં જશે ને તો એ બસ બીજાનું જ પડાવતા શીખશે. આ લોકો ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરવાના જ નથી. એટલે આવા જે આ હરામખોરો જે હરામનું માગીને પોતાનો છે ને કક્કો સાબિત કરવા આમ એકડો ઘૂંટાઈ રાખે છે, કક્કો ખરો પડાવડાવે છે ને, એ હરામખોરોને તો હું જો સીએમને એવું હોય ને તો આ લોકોને તો બ્લેકલિસ્ટ કરી નાખું. ક્યાંય દેખાવા ના દઉં. જેટલા પણ આંદોલનકારી છે ને, તમે વ્યવસ્થિત પ્લેટફોર્મ હોય કે ગમે તે રીતે તમે વાત મૂકો, ખાલી ખોટું છે ને આંદોલન ને આવા બધા રવાડે ચડાવો ને, બ્લેકલિસ્ટ જ ઠોકું. ગયું નહીં ભરાય ને તોય ચાલશે. 6 કરોડ નીકળશે ને તો હું બહારથી બોલાવીશ, બીજા રાજ્યોના, બિહારમાં ને એમાં હારા હોય એ ઉઠાઈને લાખીશું, પણ આવા કચરો તો ચલાવી જ ના લેવાય હરામખોરોને. બસ આ તમને છે ને આ લોકો સાચું ના શીખવાડી શકતા હોય ને, હરામનું કોઈનું પણ ના ખપે. આટલી વસ્તુ છે ને, આટલું તમે જીવનમાં ના શીખી શકો ને તો તમારી જિંદગી ધૂળ છે. તમે માણસના પેટના જ નથી. આ અંદરથી બોલે છે આ શબ્દો. ખાલી વધારે બોલાઈ ગયો હોય, કોઈને ખોટું લાગે તો ભલે લાગતું, પણ મારેથી હવે નથી એ થતું. જે કહેવાય છે એ તો કહેવાય જાય, કારણ કે આટલી વસ્તુ તમે સિમ્પલ વસ્તુ ના સમજી શકો. પણ કોઈ વિદ્યાર્થીને હજુ મેં છે ને જોયો નથી, એટલે આ સામત જ ખાલી છે. સામત સિવાય બીજું કોઈ આ બધું એ નથી કરતું.
ક્યાંય મેં સામતભાઈને કીધું કે તમે છે ને તમે કેમ છોકરાઓને આગળ નથી કરતા, જેને વાંધો હોય તો એ છોકરાઓ જઈને રજૂઆત કરે, તમે તો દુકાન લઈને બેઠા છો, તમારે તો જવાય જ નહીં. એને પરીક્ષાના બોર્ડને ને તમે બે મળ્યા ને તો એ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવું કંઈક કહેવાય છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કોઈ જજના કોઈ આમ સંબંધી દૂર દૂરના બી હોય એ રીતનું હોય તો એ જજને હટી જવું પડે, બીજાને બેસવું પડે. પછી ધારો કે કોઈ લિસ્ટેડ થવાનું છે, BSc છે ધારો કે, ચાલો થોડુંક તમને જ્ઞાન બી આપી દઉં, કારણ કે મારી ચેનલનું નામ પથિકના પ્રવચન હતું, આપણે પ્રવચન આપવા હતા પણ પછી નામ બદલાઈ ગયું છે તો થોડુંક પ્રવચન કરી નાખું. ધારો કે BSc છે, એ BSc એક કંપની છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઓકે, બધાને ખબર જ હશે. એ BSc કંપનીને છે ને શેર માર્કેટમાં આવવું છે, બરાબર. બધા જેને શેર માર્કેટમાં લિસ્ટેડ થવું હોય ને તો BSc એવું પ્લેટફોર્મ છે જેની ઉપર એ બધા લિસ્ટેડ થતા હોય. હવે BScને પોતાને જ આવવું હોય તો શું કરવું પડે, તો એને NSEમાં આવવું પડે. એને પોતાના પ્લેટફોર્મ પર ના આવે તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય. એટલે એ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એની કંપની દેખાય તમને, BScમાં એની કંપની ના દેખાય. એમ NSE છે ને એ એની કંપની BScમાં દેખાય તમને. એ NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ એ NSEમાં ના દેખાય. તો આ બધું એ થઈ જાય. એટલે આ જે છે ને એક તો દુકાનવાળા, કોચિંગવાળા અને આ પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, આ બેને તો દૂર જ રહેવાનું હોય. એ બે એક પ્લેટફોર્મ પર આવવા જ ના જોઈએ. તો પણ આવે તો આ બધું ખોટું છે. એ પછી હસમુખભાઈ ક્યાંય આવતા હોય કે કોઈ બી આવતું હોય તો આ થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમને પોતાની ગરિમાનું. તો મેં તો કીધું હોય કે કોચિંગની દુકાન લઈને બેઠા છો, તમારે તો જવાય જ નહીં, છોકરાઓને આગળ કરો, તમારે શું કામ બધે મોટો એ થઈને. પછી તો હવે તો ગોપાલ હાથે જ એ લોકો ગયા હતા. એટલે આમાં તો દેખાય જ ચોખ્ખું કે આ આપ્યાઓનું ષડયંત્ર જ છે, ચોખ્ખું દેખાય છે. કોઈ વિદ્યાર્થીઓનો મામલો જ નથી. વિદ્યાર્થીઓનો મામલો હોય ને તો પછી કેટલા વિદ્યાર્થીઓ હોય, 2.5 લાખ છે, બરાબર, 2,38,000, એમાંથી 12,000 24,000 જેવા ડોક્યુમેન્ટ સબમિટ કરશે અને એવું બધામાં જતા રહેશે. એટલે 24,000 માઇનસ કરી નાખીએ તો એ બીજા વધે ને. તો આ વસ્તુ જે પણ કરાવવું હોય ને તો એ 24,000 પણ હાથે હોવા જોઈએ. એ જેટલા નપાસ થયા એ તો હોવા જોઈએ, પણ પાસ તો હોવા જ જોઈએ ને ભાઈ. એનો હક ના મરાઈ જાય એ પહેલું જોવું પડે. અને આપણા લીધે એમને 1 સેકન્ડ પણ લેટ ના થયા ભરતી એ પણ જોવું પડે. જે પણ છે એ બધું જોવું પડે. નહીંતર બિચારાને તમે ક્યાંય ના રહેવા દો. એને રોજ કેટલા એક છોકરાનો આવ્યો, એના મા બાપે કેટલું એમ ભણાવવા માટે પૈસો ખર્ચી નાખ્યો બધું જ, કે મારો છોકરો મહેનત તો કરે છે ને મહેનત જોઈને એની ઉપર ઇન્વેસ્ટ કરી નાખ્યું. હવે એને આ મોઢામાં આવેલો કોડિયો તમે લોકો ઝૂંટવી નાખો, કેટલી શરમજનક બાબત છે. એકદમ મારાથી કોઈ શબ્દો નથી. હવે સામતભાઈ ખબર નહીં એમનામાં હવે કંઈ માણસાઈ રહી છે કે નથી રહી. આવું કરવું જ નહોતું જોતું. અને હજુ પણ ટાઈમ છે કે આમાંથી નીકળી જાઓ. તમારે તો રહેવાય જ નહીં આ વસ્તુમાં. તમે એક શિક્ષક છો, નેતા છો, તમારે બીજો કોઈ મુદ્દો ઉપાડવો જોતો હતો. તમારે છે ને કે હું પરીક્ષાની પોલીસ ભરતીની તૈયારી કરું છું ને એટલે મારે એ મુદ્દામાં ના બોલાય. મારે નેતા બનવું છે ને તો હું બીજો કોઈ મુદ્દો, બીજા કોઈ જેમાં હું ભણાવતો નથી એવો મુદ્દો પકડવો જોઈએ. આ તો પોતે ભણાવે પણ છે અને એક નેતાના એક ગળામાં પટ્ટા બી પહેરેલા છે આપ્યાના. તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જ જાય. તમે શિક્ષક તરીકે તમે ન્યાયિક નથી. તમે છે ને એ જગ્યા ઉપર રહેવાને પાત્ર જ નથી. ચોખ્ખા શબ્દોમાં સમજો તો ક્યાં એ સીટને શોભાવો, ક્યાં પેલી નેતાગીરીને શોભાવો. બેમાંથી એક કરાય. ડબલ રોલ ને ડબલ ભવાઈઓ ના કરાય. જેમ વેશ હોય એમ ભવાય, એમ વેશ ભજવવાનો એ ના કરાય. તમારે ના કરાય. એ ગોપુને છાજે. એ ગોપુ એવું કોઈ લઈને નથી બેઠો એટલે એને છાજે કદાચ, પણ તમારે એ ના કરાય. તમે ભવાયા નથી, તમે શિક્ષક છો. સમજાય તો સારી વાત છે. મેથ્સ અને રિઝનિંગ કાચું છે એટલે દોસ્તનો ટોપલો ગુજરાતી માથે ઢોળી દીધો. ગમે તેવું પેપર આવે, ગમે ત્યાંથી આવે. આ કોઈ ધોરણ 10 કે 12ની પરીક્ષા નથી, સ્પર્ધાત્મક પરીક્ષા છે અને એમાં ગમે ત્યાંથી પ્રશ્નો આવે. આપણે બધી બાજુથી તૈયાર રહેવું પડે. હરીફાઈના દોરમાં તમે આશા રાખો કે 2016 જેવું પેપર પૂછો તેમ ના થાય. જો મહેનત ના થતી હોય તો તૈયારી ના કરાય. પણ જે લોકો મહેનત કરી પાસ થાય છે તેવા લોકોને અડચણરૂપ ના થશો. વધુ મહેનત કરો જેથી આવતી 2026માં મેળ પડી જાય. આ એક જ રસ્તો છે.
આ કોઈ તમારા બાપ દાદા કોઈના મૂકી નથી ગયા એટલે કંઈ તમારો અમારો હક છે એવો હક નથી અહીંયા તમારો. હવે થોડી કોમેન્ટો લઈ લો દોસ્તો. 40% થાય એવા ઠોઠ જેનો સીધો મતલબ કે અડધું પણ નથી આવડતું એવાને પાછી સરકારી નોકરીમાં આવવું છે. દરેક ભરતીમાં આવી અડચણરૂપ થાય પછી સરકારનો દોષ કાઢે છે. પ્રદીપ કુમાર મકવાણા કહે છે. આપણે સહમત છીએ અમને આપે. એકદમ રાઈટ ભાઈ. આ ભાવના રાઠોડ કહે છે એકદમ રાઈટ ભાઈ. અમે પાર્ટ બી કરવા રહ્યા હોત તો પાર્ટ એમાં પણ પાસ ના થાત. ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. જો આજે લોકોએ આપી છે ને એ લોકોનું સાંભળો સામતભાઈ. HD ચૌહાણભાઈ કહે છે સર મારે પણ પાર્ટ બીમાં 100 આવે એમ હતા પરંતુ પાર્ટ એમાં મેં ખાલી 40% કવર કરવા ટાઈમ આપ્યો તોય 54 માર્ક્સ છે અને એ લોકોને 32 ના આવ્યા તો ટાઈમ મેનેજમેન્ટનો મતલબ શું થયો? ગવર્મેન્ટ એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું હોય છે. બસ જો આ ભાઈનો શું વાંક બોલો તમે. એને એ કવર કરવા રહ્યો ત્યારે માંડમાં 40% લાવવા રહ્યો. પેલું ઇઝી હતું એમાં એ 120માંથી એ લાવી દે સારા એવા માર્ક્સ કારણ કે ઇઝી બી હતું. પણ આનો તમે પછી 10 માર્ક લઈ અને પછી આગળ નીકળી જાઓ તો આનો હક મરી જાય ને. આણે આ બિચારો ટાઈમ મેનેજમેન્ટ કરવા રહ્યો પહેલામાં કવર કરવા રહ્યો. તમે પહેલામાં ફેલ થઈ ગયા એ તમે કવર ના કર્યું એટલે અને તમે બીમાં બહુ સારા માર્ક લાવી દીધા. તો આ તો સીધી રીતે દેખીતી રીતે તમે છે ને ટાઈમ મેનેજમેન્ટ આ જેટલા પણ છે ને નપાસ થયા એ બધા નથી કરી શક્યા અને હવે એને હરામના 10 માર્ક જોઈએ છે. કેવી રીતે મળી જાય ભાઈ તમને 10 માર્ક? તમારો બાપ મૂકી ગયો તો એવી પેલી આવે છે ને બધી કે તેરા બાપ રખ ગયા હતા પેલાને માગે ને પરેશ રાવલ પાસે એવી એક આવે છે ને વિડીયો ક્લિપ. તો આ એ શબ્દો છે ભાઈ. તમારો બાપ મૂકી ગયા હતા અહીંયા ખાલી ખોટી હું કામ તમે ભવાઈ કરો છો કરાવડાવે છે સામતભાઈ. બાકી બધા જ આમ છે ને અમુક જે હોશિયાર ને સમજુ આ બંને હોય ને એ તો લાગી જ ગયા છે ભાઈ. એ તો બસ એમ થાય કે હા 12,000ને લાગી જાય તો પછી 14,000ની પાછળ છે પાછી 14,000ની આવવાની છે તો એ 14,000નું પછી નહીં કરે એ બી પાછું ઠેલાશે અને એમાંય ભજવાડ કરશો તો બેય પાછું ઠેલાશે. આ એક ફટાફટ થવા દો તો બીજું પાછળ આવતું રહે. આમાં જગ્યાઓ ખાલી રહેશે તો 14ના 15,000 કરી નાખશે 20,000 કરી નાખશે 12,000માંથી અડધી બી ખાલી રહેવાની જ નથી. બધા છોકરા કહે કે કેટલા છોકરા છે પાસ કરી જ છે બધાએ કે કંઈ ખાલી રહેવાની નથી. પણ આને ખાલી છે ને ભવાઈ કરવી છે આરામ કરીને. સામત આપનું પ્રદર્શન જ કરે છે સ્ટુડન્ટના કોઈ ચિંતા નથી. અનિરુદ્ધસિંહ ગોહિલભાઈ કહે છે. તો આમાં જોઈ લો બધા જ છે કે એક કોઈ સમાજના એકના એવું નથી. બધા સમાજના આ તો પેલો તો આદિવાસી સમાજ કોઈ સમાજનું આમાં છે ને મુદ્દો લવાય જ નહીં કારણ કે એ જગ્યાઓ ઉપર કોઈ બીજો સમાજનો આવવાનો જ નથી. જે સમાજનો જે હક છે એમાં જ એ લોકોને મળવાનો છે. ખાલી રહેશે તો આવતી વખતે ભરાશે એટલે એવું કંઈ એ મુદ્દો ઉઠાવવાનો જ ના હોય. એ ત્યારે ઉઠાવવાનો કે એમની જગ્યા ઉપર બીજા કોઈને બેહાડી દીધા હોય ત્યારે ઉઠાવો તમે. હા એટલે મતલબ એમ લાગે કે આ મગજ ઘરે મૂકી અને પછી આ બધું આંદોલન કરવા નીકળી જાય છે. સમજાતું જ નથી. એટલે આપણે તો આનું છે. અને હવે દોસ્તો આ લગભગ 8 અઠવાડિયા પછી મતલબ હું રજાઓ પર એટલે બહાર જાઉં છું. આ તો ઘરે હતો ને એટલે આ બધા મુદ્દો ઉઠાયો હતો તો બહાર જાઉં છું. તમારે જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ઓડિયો મોકલી દેજો તો હું કોશિશ કરીશ કે વિડીયો બનાવીને હું મૂકી શકું. બરાબર દોસ્તો. કોઈને એમ હોય કે મૂકાવો છે તો તમારો ઓડિયો મને આમ એક જાતે જ તમારે જે હોય જેની ઉપર તમારો દલીલ હોય જે પણ મૂકવો હોય એ બધું તમે મને ઓડિયો મોકલી દેશો ઓડિયો ફાઇલ તો પછી હું એ મૂકવાની કોશિશ કરીશ. બાકી આપણે અઠવાડિયા 7-8 દિવસ પછી મળશું. બરાબર દોસ્તો. બાકી હું કોશિશ તો કરીશ કે વિડીયો બનાવું કારણ કે આપણે ઇન્ટરેસ્ટ બહુ સારો એવો છે આ મુદ્દા ઉપર. ઘણા ટાઈમ પછી મને કોઈ એક મુદ્દા ઉપર આમ અંદરથી ઉમંગ આવ્યો છે એટલે આ વસ્તુ એક આ મેં છે ને 2025માં જ ચેનલ ચાલુ કરેલી
એમાં બહુ સારો એવો મુદ્દો મેં એક બીઝેડનો પકડેલો હતો અને એ પછી ઘણા બધા મુદ્દાઓ લીધા છે, પણ એટલો બધો રસ નહોતો જાગ્યો જેટલો આ પોલીસ ભરતી પરીક્ષામાં જાગ્યો છે. અને જેવું આમ છે ને, મતલબ આપણે નિમિત્ત બનતા હોય ને કુદરતના, એ ટાઈપનું આમાં પણ છે. એવું બીઝેડમાં બન્યું હતું અને સેમ એવું આમાં બની રહ્યું છે કે મને જે વસ્તુની ખબર જ નથી એ વસ્તુમાં હું પડ્યો અને એ વસ્તુમાં હવે એટલું બધું મને જાણવા મળે છે ને, એટલે બી બહુ વધારે રસ જાગે છે. તો આ મુદ્દા તમારે કોઈ થેન્ક યુ કહેવાની જરૂર નથી, થેન્ક યુ હું કહું છું, કારણ કે આટલા બધા છોકરાઓ પછી આવ્યા એટલે મને વધારે રસ જાગ્યો. આવું જ બીઝેડ વખતે થયેલું. મેં બીઝેડનો છે ને એના સમર્થનમાં મેં વિડીયો મૂક્યો ને, તો પછી એના ઇન્વેસ્ટરો બધા આવ્યા અને એ લોકોએ સપોર્ટ કર્યો અને મારી ચેનલ હાવ મતલબ કાંઈ જ નથી, ઝીરો હતી, એને છે ને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દીધી. 2025ના 2જી તારીખે જ લગભગ મેં શરૂ કરેલી આ ચેનલ, એટલે એ તો બધી મેં સ્ટોરીઓ આગળ મૂકી દીધી છે. પણ એવો આ મુદ્દો છે બીઝેડ જેવો, જે બીઝેડ જે વ્યક્તિ છે ને એની હાથે ભયંકર એટલે ભયંકર આ બાજારું મીડિયા પાછળ પડી અને એનું કેરિયર ખતમ કરી નાખ્યું બિચારાનું. બહુ એટલે આ લોકોએ જે હદે કર્યું છે ને એની કોઈ સીમા નથી, એટલું ભયંકર કર્યું છે. એમાંય આ બધા એવો ઝંડો લઈને ઉપાડતા હતા કે 6,000 કરોડનું કૌભાંડ કર્યું. હરામ જો એક પણ વ્યક્તિનું કાંઈ હજુ સુધી તો આવ્યું નથી. CID આખી બેસી ગઈ, કોર્ટ આખી એ થઈ ગઈ, હજુ સુધી કંઈ આવ્યું નથી. એટલું બોલો, 8 મહિનાથી 9 મહિનાથી એ જેલમાં છે બિચારા. એટલે એ મુદ્દો મેં શરૂ કર્યો તો એ પણ અંધારામાં, હું ઓળખતોય નહોતો એ બીઝેડને, પણ મને વિશ્વાસ હતો કે આ છે ને બાજારું મીડિયા હાવ તદ્દન ખોટી છે. આવું 6,000 કરોડનું કૌભાંડ હોય તો 2-5 લોકો તો એમ કહે ને કે હા ભાઈ આ કૌભાંડ મારી હાથે કર્યું, આ ભાઈએ મને ઠગી લીધો. એવું કાંઈ જ નહોતું, એક પણ નહીં. તો પણ આ છે ને આ બધા જ જ્યાં જો ને સ્ટુડિયો ફરતા હતા ત્યારે એક બેન, એ બેન હવે કોણ છે ને એ બીઝેડવાળા ઓળખે છે સારી રીતે. એ બેન સ્ટુડિયો ફરતા હતા, તોય મેં એ બેન માટે કાંઈ હું નહોતો બોલ્યો. હું આખી મીડિયાને ટાર્ગેટ કરતો હતો, તો પછી એ બેને પછી FIR કરી નાખીને બધું પછી ચાલ્યું. એમાં હું છે ને બોલતા નહોતું આવડતું, બોલતા શીખી ગયો, ચેનલ આપણે ચલાવતા શીખ્યો, 12,000 જેવા અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આ અમુક તો કે રિપોર્ટ કરો આ ચેનલને, ઉડાડી નાખો ભાઈ. માને તો છે ને ઝીરોથી જે શરૂ કરવામાં મજા આવે છે ને, એવી આ 12,000 સબસ્ક્રાઈબર બન્યા ને એમાં મજા જ નથી આવતી જેવી ઝીરોમાં આવે છે. એટલે તમે ઉડાડી દો, જે કરવું એ તમારા તાકાત નથી, કારણ કે એ બધું આખી બાજારું મીડિયાએ બધું કરી જોયું છે, તો એ આપણી અડીખમ છે ચેનલ. એટલે એવા બધા મારે કાંઈ છે જ નહીં. ઉડી જશે ને, ઉડવાની તો છે જ નહીં તમારી તાકાત, કારણ કે મેં જે કંઈક ખોટું તો મૂકતો નથી. હું કોઈનું કાંઈ ખોટી વસ્તુ મૂકતા હોય તો YouTube ઉડાવી દે, પણ આપણે કાંઈ ખોટું કરતા નથી, ખોટું મૂકતા નથી. તો YouTube કાંઈ એવી રીતે કાંઈ તમારે કહેવાથી તમે રિપોર્ટ ગમે એટલા 2 લાખ 5 લાખ રિપોર્ટ મારે ને તો એ ઘંટ પણ ફરક નથી પડવાનો. એ બધું કરી ચૂક્યા છે આ ગોપુ ને આપિયાઓ ને બધા કરી ચૂક્યા છે. તમારે કરવું હોય તો એ છૂટ છે. જેટલા પણ પોલીસ ભરતીના નપાસ થયેલા બધાને એ પણ છૂટ છે, કરી જુઓ તમે. મનની મનમાં ના રહી જવી જોઈએ. આપણે બધાને, મારે તમારી સાથે કોઈ દુશ્મની કોઈની સાથે નથી, પણ જે વસ્તુ તમે હાવ મગજ વગરના છો, તમને જેમ કોઈ એ કરે છે કુદાડે એમ કૂદવા માંડવાનું, તમે વાંદરા થોડા છો. સીધા સાના માના બીજી ભરતીમાં માટે તૈયારી કરવા માંડ્યા, એટલી મહેનત કરવા માંડ્યા કે તમે છે ને આ વખતે કાંઈ પણ રહી ગયું તો એવી કોઈ કચાશ ના રહી જાય. ગમે એ થાય, આવતી વખતે બી આનાથી પણ મોટું છાબરડો થાય તો પણ તમે આમ અણીસુદ બહાર નીકળી જવા જોઈએ. તો તમે એટલા ઓછા હરીફો તમારી હાથે થશે. જેટલી પરીક્ષાના બોર્ડે ભૂલ કરી છે તો એના લીધે ફાયદો તો થયો જ છે ને, નહીંતર તો મેરિટ હાવ ઊંચું જાત. અત્યારે 100 લાવ્યા. એ તો બધી રીતે તમે છે ને આમાં જેમ થયું હોય ને એમ સ્વીકારી લો ને તો બધું ઝડપથી બધું પતી જાય. બધાને જેને નોકરી મળવાની હોય એને મળી જાય, બધું થાય. આ તો કોઈ વળી હાઈકોર્ટમાં ગયું ને ત્યાં ગયું ને ફલાણું. સારું છે કે હાઈકોર્ટે કંઈ સ્ટે નથી આપ્યો. સ્ટે આપ્યો હોત તો આ બધાનું બિચારું અંધકારમાં જતું રહે. પણ સ્ટે નથી આપ્યો, ચાલ્યા કરશે 5 વર્ષ સુધી. એ પેલા લોકો ધક્કા ખાયા કરશે કોર્ટના અને આ લોકો નોકરી કરતા હશે. એટલે થોડુંક સમજવાનું હોય. આમાં તો મોટું મન રાખવાનું જ હોય. મેઇન વસ્તુ એ જ છે, મોટું મન રખાય. બીજાના સુખમાં આપણે સુખી થવાય.
બીજાનું સારું થયું છે એટલું માનીને કે કંઈ નહીં, આપણો વારો ભગવાન જ્યારે આપે ત્યારે ભગવાન ઉપર છોડે ને ભાઈ થોડુંક. બધી વસ્તુઓ તમે ના અમે અમારો હક લઈશું. એવી રીતે 6 કરોડના હક મરાઈ જાય બિચારાના. તમે હક લઈ લો કદાચ કે રાજકારણીઓના માથા પછાડો, હક માગો, ઊંધા થાવ, નીચા થાવ, જે પણ બધી રીતે તમે હક લઈને રહો, પણ ભાઈ કુદરત તો છે ને ભાઈ. તમે બીજાના હકનું છીનવીને લો છો તો કુદરતને પછી તમે શું માનો છો? એ બધી બીજી રીતે કાઢે પછી તમારી પાસેથી એ બી છીનવી લે. તમને તો તમારો હક તમે એ લઈ લીધો, બીજાનો પડાવ્યો, પણ બીજાને જે એ થયું હોય ને એને તો કુદરત આપી પણ દે અને તને એટલી એ કરી નાખે ને કે આખી જિંદગી તું પછી યાદ રાખી દે. એટલે કોઈનું જે છે ને આવું બધું કોઈ કરતું નથી. છોકરાઓ કોઈ નથી કરતા, ખાલી સામ જ સિવાય, આવા શિક્ષકના નામ પર કલંક સિવાય. સમ્રાટ પણ નામ છે ભાઈનું, બાદશાહ સમ્રાટ સામત. તો સાહેબ તમને કોચિંગ માફિયા કોઈ ના કહી જાય ને એ પણ થોડુંક જુઓ, ધ્યાન આપો. રાજકારણ ને આ બધામાં તો જુઓ, હા અવધ ઓઝા સર આપ્યા બની ગયા, એની ઇજ્જતની માણાઈ ગઈ, આખી ઇજ્જતની માણાઈ ગઈ. જેવો આપ જોઈન કર્યું ને તરત જ એના માટે જેટલી પણ ઇજ્જત હતી બધી ધોવાઈ ગઈ, ખતમ થઈ ગઈ. અને પછી ઇજ્જત ધોવાઈ ગઈ હતી એટલે આપમાં પછી ઊભા રહ્યા ને પછી હારી ગયા. બોલો, હારી ગયા. કેવડો મોટો એ તો CBSEનો ના મોટિવેશનલ ને બધું એના જેવું તો સામતભાઈને આવડતું નથી, એના જેવું બોલતા અને બધી રીતે. તો પણ એ વ્યક્તિ હારી ગયો. તો તમારી રાજનીતિ કેરિયરનું શું થાય જોઈ લો. તમારે કોઈ વોટ મળવાના જ નથી. આવી રીતે ભવાઈઓ કરીને કોઈને નથી મળવાના. આ આપ્યો ગોપાલ આ બધાને આ છે ને હાથે કરીને જીતાડ્યો હોય કે ખબર નથી. આપણે જોઈશું આવતી વખતનું રિઝલ્ટ. બાકી તો આમ લાગે કે ભાજપ આવશે જ નહીં એવું લાગે છે અત્યારે એમ, બરાબર. પણ આ આપ્યાઓના પણ જ્યારે વોટ આપવા જાય ને ત્યારે એ લોકોના એ જોવે ને તો લોકો નહીં આપે વોટ. ચાલો દોસ્તો, અહીંયા વિડીયોનો અંત કરીએ. રામ રામ.